નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી સકાટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વાત સૌનીમાં મિત્રો. એઝ યુઝ્યુઅલ મારા આની પહેલાંના વાર્તાલાપ માટે તમારો એટલો સરસ પ્રતિસાદ હતો મિત્રો. નવા નવા વિષયોમાં મને ઘણો સારો પ્રતિસાદ મળે છે, તો મને સારું લાગે છે અને નવા નવા વિષય લઈને આવી જવાનું મન થાય છે મિત્રો. હા, આજે તો મિત્રો મને સંસ્કૃતનો એક સુભાષિત મગજમાં સવારથી ઘોળાતો હતો અને એ એટલું બધું એમાં જાણવા સમજવાનું છે મિત્રો. આપણા જે સુભાષિતો છે ને, વચ્ચે મેં એવા અમુક લીધેલા ને એની વાતો કરી હતી. મેં ગીતાના લીધેલા સુભાષિતની પર શ્લોક. આ સુભાષિતો એટલા બધા સરસ હોય છે કે એમાં જસ્ટ વિધિન બે વાક્યમાં, એક શ્લોકમાં એટલું બધું સત્ય એમાં આવી જાય છે. તો મિત્રો આપણે છે ને તે કોઈ પણ વસ્તુમાં કોઈ માપ કોઈક વાર નથી રહેતું. હા, હું એને એલોબોરેટ કરું છું. ઘણી બધી જગ્યાએ આપણાથી એવું થઈ જાય છે મિત્રો. તો એના માટે એક બહુ સરસ સંસ્કૃત સુભાષિત છે, એની આપણે વાત કરીશું અને એનાથી બહુ જ આપણને શીખવાનું મળે છે મિત્રો. એકચ્યુઅલી તો જમવા જતી હતી, પણ મને તો એવું કે એક વખત વિચાર મગજમાં થાય તો મને થયું ના જમીને નહીં, હું હમણાં જ બધાને મળી આવું. તો મિત્રો એ શ્લોક એવો છે, સાંભળજો, તમને ખબર પડશે જ. અતિ પરિચયાત અવજ્ઞા સંતત ગમનાત અનાદર ભવતી. અતિ પરિચયાત અવજ્ઞાત સંતત ગમનાત અનાદર ભવતી. મલ્લે ભિલ્લી પુરંદ્રી ચંદન તરુકાષ્ટ ઇંધનમ કુરુતે. તો એમ ટ્રાન્સલેશન, તમે એનું ભાષાંતર જુઓ તો વધારે પરિચયથી તમારી ઉપેક્ષા થાય છે. અતિ પરિચયાત અવજ્ઞા, બહુ પરિચયથી તમારી ઉપેક્ષા થાય છે, તમને સન્માન મળતું નથી. દાખલો એવો આપ્યો છે કે મલય પર્વતમાં જે ભીલડી છે એ એટલું બધું સહેલાઈથી ચંદનનું લાકડું એને ઉપલબ્ધ છે, એટલે એનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. અતિ પરિચયા, ઇટ ઇઝ સો કોમન કે એને ચંદનના લાકડાનો એને બાળવામાં ઉપયોગ કરે છે. એવી રીતે અમુક સુભાષિતોમાં આનો જ અર્થ ઘણી બધી રીતે કર્યો છે ને એના વિશે, આ શ્લોક વિશે તો એટલું બધું તમે ગમે ત્યાં ખોલશો ને તો આ બધું દેખાય છે. પણ મિત્રો મને તો એ બહુ ગમી ગયો એટલે મને તું શેર કરું જ. આવા તો ઘણા છે કે દાખલા તરીકે કોઈ પણ રિલેશનશિપમાં, ગુરુ શિષ્યમાં આમાં કહ્યું છે કે એટલું બધું તમારે ઘરોબો કે એટલું બધું નજીક ન રહેવું કે તમારી આઈડેન્ટિટી ન રહે, તમારી ઓળખ પહેચાન, તમારું જુદા રહેવાનું. કારણ કે તમારે અમુક નિર્ણય, અમુક શિસ્ત પડાવવાની હોય છે, તો એટલું બધું ફ્રેન્ડલી ન થવાય. એમ કે જે પ્રયાગમાં નદીનો સંગમ છે, દોડીને બધા ત્યાં જાય છે, યાત્રા કરે છે, પણ ત્યાં રહેનારા કૂવાના પાણીથી નાય છે, કારણ કે એને એટલું બધું સુલભ છે એ નદીનું પાણી. કે એટલે આ રીતે સૌથી પહેલું છે કે જે સતત અવેલેબલ છે, જે સતત સુલભ છે મિત્રો, એની ચોક્કસ વેલ્યુ, એનું ભલે રિસ્પેક્ટ હોય પણ એની વેલ્યુ, એનું મૂલ્ય ધીરે ધીરે ઓછું થઈ જાય છે. અને આપણે જ્યારે આપણા સ્વભાવમાં જો સુલભ રહેવાનું હોય, અમુક સંબંધ એવા છે મિત્રો કે સામેનો માણસ દુર્લભ હોય તોય તમે સુલભ રહ્યા જ કરો, કારણ કે એ તમારા દિલના સંબંધ છે. પણ એમાંય મિત્રો થોડુંક તમારે નિયંત્રણ જરૂરી થાય છે. આ શ્લોક પછી એવું લાગે છે કે સતત જે સુલભ છે, બધું જે સહેલાઈથી મળે છે, વન વિચ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ, એને બહુ પછી વેલ્યુ નથી એમ. એટલે એકાદ દિવસ તમારે એબસન્ટ રહી જવું એ સારું. હા, તો એટલે આમાં એવું છે કે સતત સુલભ વસ્તુની વેલ્યુ નથી. પછી હંમેશા થોડું ઊણું રહેવું. ઊણું રહેવું એટલે શું છે કે દાખલા તરીકે તમે ભોજન
લઈ રહ્યા છો. હા, તો ભોજનમાં તમારે ભરપેટ ખાવ તો તમને અજીર્ણ થાય. એમાં થોડી જગ્યા રાખવી, પેટ અને ભરીએ ચારે ખૂણ. હા, તો બધા સહેજ લાગણી અભિવ્યક્તિમાં થોડું ઊણા રહેવું. હા, કામ કરો ત્યારે આડેધડ કામ ન કરવું, થોડું આપણે એમાં માપમાં કરવું, થોડી માઝામાં રહીને બોલવું ચાલવું એ રીતે. પછી આપણી જે લાગણી મેં કીધું અભિવ્યક્તિ છે એમાં પણ આપણે થોડુંક, ભલે આપણું છલકાઈ જાય દિલ, પણ સમજીને આપણે લાગણીમાં પણ થોડુંક મિત્રો નિયંત્રણ રાખવું. હા, આપણા જે સંબંધો છે એટલા બધા આપણા નજીક હોય ને બહુ જ ગાઢ હોય, ઘનિષ્ઠ સંબંધો, એકબીજા માટે મરી પડતા હોઈએ, પણ તોય મિત્રો એમાં પણ સહેજ છે ને તે નિયંત્રણ રાખવું. અતિ પરિચયાત વજ્ઞા, તમારે એમાં છે ને સહેજ બધે અટકવાની જરૂર હોય છે. એમ કે આત્યંતિક વસ્તુ તો એક કે સારી નથી, એની એ હું વાત કરું છું. વધારે ને વધારે તમે કોઈ વસ્તુમાં આપતા જ જાઓ ને તમે સહેલાઈથી સુલભ રહ્યા જ કરો તો પછી એ વસ્તુ છલકાઈ જાય છે. એના કરતાં થોડી ઊણી રાખો તો પાછો તમારો ઉભરો આવે તો એ બરાબર થઈ જાય. હા, તો એમાં ઓછી ભરેલી વસ્તુ હોય ને એની તમને અપેક્ષા રહે છે, છલકાયેલીની પછી નથી રહેતી. હા, અને એ લાગણી એળે પણ જાય, એ વસ્તુ એળે પણ જાય. અતિ પરિચયાત વજ્ઞાત, એ એપ્લિકેબલ બધે જ છે મિત્રો, ક્યાં નથી. તો એમાં આપણે આપણા જે મહાપુરુષોએ, બુદ્ધે, મહાવીરે, કોઈ પણ કૃષ્ણ, બધાએ કહેલું છે કે આત્યંતિકતાનો તમે ત્યાગ કરો. હા, મધ્યમ માર્ગ બધાએ સૂચવેલો છે, નહીં વધારે આમ કે નહીં વધારે આમ. મિત્રો એ સ્ટેટ ઓફ માઇન્ડ ઇઝ ધ બેસ્ટ મિત્રો. મધ્યમ માર્ગ જે છે ત્યાં આપણે રહીએ ને તો ઘણું સારું છે. કે નહીતર પછી એવું થાય. એટલે આ શ્લોક તો છે ને તે એક 3-4 એવા હતા. હું તો જો કે વાત કરવા બેસીશ તો ઘણી થઈ જશે, પણ અતિ પરિચયાત વજ્ઞા એમ મારા પપ્પા બહુ બોલતા. ત્યારે નાના હતા ને સમજાવતા, પણ બહુ સમજણ પડતી નહીં. અને પછી એ બહુ ના પડી, પણ હવે પડે છે મિત્રો, હવે પડે છે. વચ્ચે પણ ઘણી વાર પડી, પણ હવે તો બહુ જ પડે છે. કારણ કે વોટ હેપન, અતિ પરિચયાત, આમાં પરિચયની વાત છે, અવેલેબિલિટીની વાત છે. હા, અને સુલભ રહેવાની વાત છે, સહેલાઈથી મળવાની વાત છે. પણ મિત્રો આમાં એવું છે કે એ તમે જેમ તમારી ઉંમર થાય તો એમ તમારી લાગણી એટલી બધી વધી જાય છે કે મિત્રો તમે એને અટકાવી નથી શકતા. આઈધર વે. હા, એટલો જ તમને ઉત્સાહ થાય છે, એટલું જ તમે પાછા પડો છો. આ બધી તો આત્યંતિક વસ્તુનો તો મિત્રો ત્યાગ કરવો જ પડશે. અતિ પરિચયાત વજ્ઞા. તમે આના તમારા જિંદગીના સંબંધો સાથે કોરિલેટ કરો તો તમારા સૌથી નજીકની વ્યક્તિ સાથે તમે એટલું બધું તો ઇન્વોલ્વ ન થાવ મિત્રો કે પછી તમારી વેલ્યુ ન રહે. અમુક સંબંધોમાં વેલ્યુ રાખવાની હોતી નથી, એ સંબંધોમાં એવું થઈ જ જાય છે. પણ તોય મિત્રો પછી એમાં એટલું બધું વધારે થાય કે તમારું કોઈ સ્થાન જ ન રહે અને તમારી ગેરહાજરી ક્યારેય હોય જ નહીં, એટલે તમારી હાજરી યાદ જ ના આવે. હા, તો એવી વખતે થોડુંક અટકી જાઓ. હા, અલ્ટિમેટલી તો એમ જ કહેવા માંગે છે કે આત્યંતિકતાનો તમે ત્યાગ કરો. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. અતિ ખુશી, અતિ દુઃખ, હા, અતિ કામ, અતિ નિવૃત્તિ, અતિ પ્રવૃત્તિ, આ બધું આત્યંતિક જે બિયોન્ડ લિમિટ જાય ને એ નથી સારું. કેટલો સરસ સુભાષિત મિત્રો આ જે કહ્યું એવી રીતના અતિ પરિચયાત અવજ્ઞાત. એક બીજું હું કહીશ, મેં કહ્યું પણ તો હું લાવીશ ફરીથી કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા. એટલું કે છે કે બધું મને ખબર પડી ગઈ, મારો મોહ ગયો. અને હા, ધીર તત્ર ન મોહ્યતી, કે દુનિયાના સંબંધ તો આવવાના જનારા, સુખ દુઃખ આપનારા છે, એમાં ધૈર્યવાન છે ને તત્ર ન મોહ્યતી.
આવી રીતના જે અમુક મેં આની પહેલાં કહ્યું દુઃખલાઈ બે માસમાં ગમ પાડતા જસ્ટ ગેટ અપ એમ અર્જુનને કહે છે કૃષ્ણ, બીજી વાત નહીં. ન એ તો તવ ઉપપદ્યતે, તને આ નથી શોભા આપતું, જસ્ટ ગેટ અપ. હૃદયની દુર્બળતા છોડીને તું લાગી જા તારા કામ આવે. એટલે જે અમુક સુભાષિત છે ને કે અતિ પરિચયાદ અવજ્ઞાત સંતત ગમનાત અનાદર ભવતી મલ્યે ભિલ્લી પુરંદરી ચંદન તરુ કાષ્ઠ ઇંધનમ કુરુતે. મિત્રો એમાં સંતત ગમનાત અનાદર ભવતી એ જરા મેં ના લીધું કે આપણે એક જગ્યાએ સતત ગયા જ કરીએ ને તો તમારી ઉપેક્ષા થાય. સતત અવેલેબિલિટી, સતત જવાનું, સતત મળવાનું, સતત કોન્ટેક્ટ, સતત મેસેજ, સતત ફોન, આ બધાથી છે ને તમારી તો લાગણીના લીધે કરો છો. તમને એનું કન્સર્ન છે, તમને કેર છે. હા, પણ મિત્રો સંતત ગમનાત અનાદર ભવતી, તમે રોજના થઈ ગયા ને પછી આ તો એનો છે, રેવા દે ફોન, આ તો રોજનો આવે છે. એવું નથી જોતા કે તમને ક્યારે ફોન કરે છે. હા, કે એને તમારું બહુ જ કન્સર્ન છે, ક્યારે તમને રોજ ગુડ મોર્નિંગ લખે છે, ક્યારે તમારા જવાબની રાહ જુએ છે મિત્રો. હા, ક્યારે તમે રાતના 3 વાગે, 2 વાગે, 2:30 વાગે આવે તો પછી તમારો મેસેજ જોઈને સૂવે છે. પણ અત્યાંતિક લાગણી પછી અલ્ટિમેટલી તમને નુકસાન તો કરે, અને નુકસાન તમને સહન કરવું પડે એ તો જુદી વાત છે, કારણ કે તમે બહુ લાગણી રાખો તો તમારે આની તૈયારી રાખવી પડે. પણ ભાઈ આ તો કહી ગયા છે કે અનાદર ભવતી, પછી ઉપેક્ષા થાય એનો શું અર્થ છે તમારી જો. એટલે માપમાં રહેવું પડે મને લાગે છે મિત્રો. હા, પણ આઈ ટોલ્ડ યુ દેર આર સર્ટન રિલેશનશિપ, એમાં માપનો સવાલ જ નથી. પણ તો એની સામે લાલ બત્તી ધરી કે તમે જુઓ ચંદનના લાકડાની આને ભીલડીને કોઈ કદર, એટલે એને એટલું બધું અવેલેબલ, ચારે બાજુ ચંદન હી ચંદન, તો એને બાળવું હોય તો એ કાપીને પછી એનું ઈંધણ બનાવે ને. હા, નદી ઘૂઘવાટતી હોય પ્રયાગના સંગમમાં દોડીને બધા જાય, પણ આને પછી રોજની નદી થઈ. એવી રીતના રોજનું તમારું એને રોજ મળવાનું, રોજ ફોન કરવાનું, રોજ પ્રેમ બતાવવાનો, રોજ પૂછવાનું જમ્યો, આવી ગયા, આ વોઝ ધ ડે, થાકી ગયા, વોટેવર. પણ એ આત્યંતિકતા જ્યાં ન સમજાય અહીંયા તો ન જ બતાડવી મિત્રો. અને એની ઉપેક્ષા થાય ને ત્યારે તો નહીં જ બતાવી. હા, આપણે જ્યારે જઈએ બહારગામ ત્યારે આપણને આપણા મા પિતા વધારે મમ્મી એમ કે સાચવજે હો, એટલે આપણે એમ કે, એટલે ઘણા એમ કે હા સાચી વાત છે, ઘણા પગે લાગી લે કે જાઉં છું સાચવજે કે ત્યારે ઘણા કે હું નહીં સાચું, અમને નથી ખબર, that sort of thing. ઉપેક્ષા ભવતી, હા, અનાદર ભવતી. એટલે આત્યંતિક કાંઈ કરવું નહીં ભાઈ, ચૂપ રહી જાવું, મનમાં ભગવાનને પ્રાર્થના કરી લેવી કે ભાઈ આનું ઠીક કેર ઓફ યુ. કારણ કે તમારા બોલેલાની જ્યાં વેલ્યુ ના હોય મિત્રો, અનાદર ઉપેક્ષા ભવતી, then you should not. But this is also a fact that there are certain relations જેમાં તમારું અપમાન થાય, તમને હડકાવે, તમને હસે, તમને ગણે નહીં, સ્ટીલ દેટ ફિલિંગ. પણ એ ના સમજાય તો પછી તમે શું કરો? ઉપેક્ષા, અનાદર ભવતી. એટલે એ કઈ જોવું માપસર કે ભાઈ આઈ હેવ મેન્શન ને મેં ઇન્ફોર્મ કર્યું છે, નાવ ઇફ યુ ફીલ then it is up to you. નહીંતર પછી શું થાય, તમને ખબર પડી જાય કે ભાઈ આની જરૂર જ નથી હવે કહેવાની. પણ એમાં જે જેમ ઓફ પર્સન કે જેમ ઓફ લાગણી જેનામાં છે એ લોકોને અત્યંતિક હોય તો એને સમજતા શીખવું એ આખી ઓલ ટુગેધર જુદી વાત છે. હા, એ વડીલોની જે ફિલિંગ છે એ ઇટ કેન બી ભાઈ બહેનની ફિલિંગ છે, પતિ પત્નીની ફિલિંગ છે, મિત્રોની ફિલિંગ છે, પ્રિય પાત્ર માટેની ફિલિંગ છે, ગુરુ શિષ્યની ફિલિંગ છે. આ બધી જે ફિલિંગ છે એનું જે હાર્દ છે, એનું જે સૌંદર્ય છે, એનું જે સુંદર તત્વ છે, હા, એનું જે એની જે અસર છે એ ના સમજાય તો પછી એ
એવી સભામાં બોલવાનો અર્થ નથી. આગળનું હું નહીં બોલું. કઈ સભા હું નહીં કહું, તમે સમજી ગયા. એનો એ શ્લોક છે, પણ આજે નહીં બોલું. ચૂપ રહેવું જ બેટર છે આમાં. તો પછી બીજું તમે શું કરો? હા, સો આપણે સમઅપ કરીશું મિત્રો કે અતિ પરિચયાત અવજ્ઞા સંતત ગમનાત અનાદર ભવતી મલ્યે ભિલ્લી પુરંદ્રી ચંદન તરુકાષ્ટ ઇંધનમ કુરુતે. લુક એટ ધ એને બાળી નાખવાનું ચંદનનું લાકડું, જેને એટલે જે બહુ સહેલાઈથી સુલભ હોય ને એ આપણને ગમતું જ નથી. જસ્ટ આઈ ટેલ યુ, મને યાદ આવે છે, હવે એ ઘડિયાળ આગળ જતી જાય, પણ મિત્રો સુલભ જે મળે છે ને, હું તમને કહું, મને તો માય હેતુ ઇઝ, મને તો વોટ એવર આઈ હેવ, હા, મેં બધું એચીવ કરી લીધું જિંદગી. મને મારા પ્રપોર્શનેટલી બધું મળ્યું, ભગવાને આપ્યું. હા, નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ ઇટ બેક ટુ ધ સોસાયટી. તો મિત્રો, હું જે કાઉન્સેલિંગ કરું છું ઓફ ઓલ એજીસ, પ્રોબ્લેમ હોય એવું કે દરેક એજનું, દરેક એરિયાઝના એવા ઘણા બધા કર્યા છે ને કરું એ છું. પણ મિત્રો 10 સિટિંગ થાય, 8 સિટિંગ થાય. આઈ નેવર ચાર્જ. હું લગભગ ચાર્જ લેતી, લગભગ એટલે લેતી જ નથી. તો મેં શરૂ કર્યું ત્યારથી લગભગ 15-17 જણાના કાઉન્સેલિંગ કર્યા હશે. બધા ખુશ થઈને ગયા છે. અને મારો તો એવો સ્વભાવ છે કે વન્સ યુ આર ડુઈંગ સમથિંગ, તો તમે પૈસા લઈને કરો છો, પૈસા લીધા વગર કરો છો, તમે મોટી ઉંમરે કરો છો, રિટાયર થઈને કરો છો, આ એ બધું નથી જોવાનું. જે કરો એમાં તમે ઓનેસ્ટ રહ્યો. અતિ પરિચયાત, અતિ આત્યંતિક તો છે જ મને. તો હું પછી એનું ફોલોઅપ છે કરું મિત્રો. એક તો મેં ફ્રીલી બધું શીખવા આપ્યા હોય કાઉન્સેલિંગ, રાઈટ ફ્રોમ મમ્મી પપ્પા, ફેમિલીને ઇન્વોલ્વ કરવા પડે. મેન જે સબ્જેક્ટ હોય તમારો, એ જે તમારો જેને પ્રોબ્લેમ હોય, ને એના ફેમિલી મેમ્બરને કોઈક વાર ઇન્વોલ્વ કરવા પડે, કોઈક વાર ફોનથી કોઈકની સાથે વાત કરવી પડે. હા, અને પછી તમારું કાઉન્સેલિંગ, હું કહીશ કોઈક વાર એના સ્ટેજ, એ કાઉન્સેલિંગ પૂરું થઈ જાય ને તમને લાગે કે આ પગભર છે, 8, 10, 12 સિટિંગ કે કંઈક એની ઇન્સાઇટ ક્લિયર થાય, દેન આફ્ટર 6 months ઓલ્સો તમારે એનું ફોલોઅપ્સ કરવું પડે કે કેમ છો, મજામાં. દેન એના ઘરમાં એ પૂછવું પડે બરાબર જાય છે ને બધું. યુ હેવન ચાર્જ. હા, એક સિટિંગના 2000 રૂપિયા તમે લીધા નથી, તમારે એવો હેતુ નથી. પણ તમે જે સુલભ, હું એમ કહેવા માગું છું, જે સુલભ છે ને એની વેલ્યુ નથી મિત્રો. તમે એમ કહો કે ના, તમે આ પેલો ડબ્બો છે અને એમાં તમને જે ફાવે એ મિનિમમ 500 થી 2000 વચ્ચે પૈસા મૂકી દો ને આ ડાયરેક્ટ અહીંયા ચેરિટીમાં જશે, મારે નથી જોતા. તો ધે મે ઓર ધે મે નોટ. એટલે એની વેલ્યુ નથી. એમ થાય કે બેન નવરા છે ને આમે, એટલે એ તો બધાની સાથે વાત કરે ને સમજાવે એમ. એટલે તમારે તમારી ડિગ્નિટી અતિ પરિચયાત અવજ્ઞા. થોડુંક ડિસ્ટન્સ જો તમે ન રાખો તો તમારું વજન કેવી રીતે પડે? તમને ગણે જ નહીં. અમુકમાં તમને નથી ગમતું તોય તમારે તમારી આઈડેન્ટિટી રાખવી પડે છે. આત્યંતિક રીતે અમે અમારા સબ્જેક્ટની નજીક જઈએ પછી અમારો રેપો કાપવો પડે છે, સાયુજ્ય ધીરે ધીરે ખસી જવું પડે છે. પહેલાં આત્યંતિક બહુ જ એને એક્સેપ્ટ કર્યું હોય, પણ પછી એ ધેર આર મેથડ. આ તો બધી જુદી વાત છે અને મારી નીકળી વાત એટલે મેં કરી. બાય ધ વે આઈ એમ ડુઈંગ કાઉન્સેલિંગ, કોઈ પણ મેરિટલ કાઉન્સેલિંગ કે યુથ કે મિડલ એજેડ, હા, દેન મેન્ટલ કોઈ પ્રોબ્લેમ હોય, ADHD, બધું ઘણું બધું હોય, લર્નિંગ ડિસેબલ, આમાં તો ઘણા બધા પ્રકાર છે. અને 3 થી 5 વર્ષના છોકરાઓ સાથે તો મેં બહુ જ કામ કરેલું છે. મેં કહ્યું એની એક ચોપડી પણ લખી છે ગુજરાતીમાં, મારા 1000 માનસ સંતાન. આ તો વાત નીકળી એટલે કહું છું. તો કોઈ પણ એવો પ્રશ્ન હોય તો ઘણા મને પૂછતાય હોય છે. હા, ઘણા બીજાનું નામ લઈને પૂછે છે, પણ આપણને ખબર પડી જાય કે આ તમારી જ વાત છે. એની હાઉ માય પર્પઝ ઇઝ ઇન્સાઇટ આપવાનો છે. તો આપણે શું કરવું? આત્યંતિક વસ્તુ રાખવી, પણ આમાં એક સરસ સલાહ આપી છે એટલે આપણે માનવી જ પડે. મધ્યમ માર્ગ લેવાનો, બધું માપસર કરો એ બરાબર છે. અને કદાચ તમારી લાગણી ઢોળાઈ જાય તો કાં પછી અવજ્ઞા કે ઉપેક્ષાની તૈયારી રાખો કે ઇટ વુડ બી ધેર, પણ સ્ટીલ આઈ ડુ ઇટ. હા, અને કાં પછી તમે તમારી આઈડેન્ટિટી રાખવી હોય તો ધીરા પડી જાઓ.
સો મિત્રો, એક વખત મારે તો ગાડી ગિયરમાં આવે પછી બધા રિલેટેડ પ્રશ્નો નીકળતા જાય. થેન્ક યુ સો મચ મિત્રો. હા, હોપ મારું બધા જ ગ્રુપને આ મારી ટોકનો લાભ મળે એવું હું ઈચ્છું. હવે 24 અવરલી અને માપદંડ પ્રમાણે જ કરું છું, પણ આઈ ડોન્ટ નો, બટ સ્ટીલ યુ કેન સી મી ઓન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, એ બધામાં તો હું છું જ છું. એક વખત વન્સ ઇટ ઇઝ સોલ્વ, અને ઘણા બધા ગ્રુપ, ઘણા બધા 80% ગ્રુપમાં લગભગ આવી જાઉં છું. તો કન્ટિન્યુઇટીનો જો પ્રશ્ન થાય, આઈ લવ ગ્રુપને બધા ગ્રુપમાં આંટો મારતી હોઉં છું, મળું છું, જવાબ આપું છું, લાઇકના પણ જવાબ આપું છું. પણ મિત્રો, જો કદાચ તમારે કન્ટિન્યુઇટી ન રહેતી હોય અને ઇફ યુ મિસ મી, યુ કેન કમ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. એન્ડ વોટ એલ્સ ફ્રેન્ડ્સ? સપ્રેમ પલ્લવી, કાલે ફરીથી આવીશ. ચાલો જમવા.